ન્યૂઝ સાથે હું છું સંજીવની। શરૂઆત કરીએ બનાસકાંઠાથી। અત્યારે એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। પાલનપુરમાં સીએમ રૂપાણી સભામાં હોબાળો મચી જવા પામ્યો છે। કોંગ્રેસ મહિલા કોર્પોરેટર આશાબહેન રાવલ દ્વારા આ કાર્યક્રમમાં હોબાળો મચાવવામાં આવ્યો છે। પાલનપુરમાં વિકાસ ન થયો હોવાનો કોર્પોરેટરનો દાવો અને આ દાવા સાથે હોબાળા સાથે તે આ કાર્યક્રમમાં ઘૂસી આવી અને સીએમના કાર્યક્રમમાં તેને હલ્લાબોલ કર્યો છે। તેનું કહેવું છે કે પાલનપુરમાં જે વિકાસ થવો જોઈતો હતો તે વિકાસ નથી થયો, બસ વિકાસના દાવા સરકાર કરી રહી છે। આ દાવા સાથે કોંગ્રેસ મહિલા કોર્પોરેટર આશાબહેન રાવલ આ કાર્યક્રમમાં ઘૂસી આવીને હોબાળો કરી રહી છે। વિકાસ ન થયો હોવાનો કોર્પોરેટરે દાવો કર્યો છે। મોગજી ચૌધરી બીટીવી સંવાદદાતા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। મોગજી, કોર્પોરેટર કોંગ્રેસની ઘૂસી આવી છે કાર્યક્રમમાં ભાજપના અને હોબાળો કરી રહી છે, કેવા પ્રકારના આક્ષેપો કરી રહી છે આ કાર્યક્રમમાં આવીને તે? જી સંજીવને જણાવી દઉં કે જે રીતના આજે મુખ્યમંત્રી દ્વારા જે પોસ્ટ ઓફિસમાં નવા પાસપોર્ટ ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, ઉદઘાટન બાદ મુખ્યમંત્રી પોતે સભા સ્થળે પહોંચ્યા હતા। સભા સ્થળે પહોંચ્યા ત્યારે તેમની સ્પીચ શરૂ થવાની તૈયારી હતી અને જેમની સ્પીચ શરૂ થઈ તે દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર, નગરપાલિકાના કોર્પોરેટર છે જે આશાબહેન રાવલ તે સભા સ્થળે મુખ્યમંત્રીના સ્ટેજ સામે ધસી આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર ખાલી દાવા કરે છે વિકાસના, વિકાસ થયો જ નથી। જ્યારે પાલનપુરના કોટ અંદરના વિસ્તારમાં જેમ વર્ષોથી વિકાસથી વંચિત રહે છે તેવા ઘણા આક્ષેપો લઈને તેમને રજૂઆત કરી હતી। તેમને હોબાળો કરાતા પોલીસે આશાબહેન રાવલને સભા સ્થળથી દૂર લઈ ગયા હતા। મોગજી, જે રીતે અત્યારે સીએમના કાર્યક્રમમાં મહિલા કોર્પોરેટર ઘૂસી આવી છે, હોબાળો કરી રહી છે, કેટલાક આક્ષેપો કરી રહી છે, કોઈ એક્શન લેવાયા છે ખરા તેના વિરુદ્ધ? હજી સંજીવને જે રીતે આશાબેન રાવલે આક્ષેપો કર્યા હતા ત્યારે વિકાસને લઈને વાત કરીએ તો કોટ અંદરના વિસ્તારમાં હજુ કહેવાય છે કે ભાજપ શાસિત નગરપાલિકા છે ત્યારે કોટ અંદરના વિકાસની વાત કરીએ તો કોટ અંદરના વિકાસમાં જોઈએ એવો વિકાસ થયો નથી તેવા તેમણે આક્ષેપો કર્યા હતા। તે સિવાય પણ શહેરના અમુક ઘણા એવા વિસ્તાર છે જો હજુ સુધી પણ પાણીથી ગટર લાઈનથી વંચિત છે। જે વિકાસના દાવો સરકાર કરી છે તે વિકાસના દાવોને આશાબેને જણાવ્યું હતું કે આ વિકાસ ખાલી વાતો થઈ રહી છે, વિકાસ થયો જ નથી। જેને લઈને તેમને મુખ્યમંત્રીની આજે જે સભા હતી સભાના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને ક્યાંક ને ક્યાંક તંત્રની પણ બેદરકારી કહેવાય કે ભાઈ આ રીતના જો એમની વિરોધ કરવા માટે સ્થળ સુધી સભા સ્થળ સુધી પહોંચી ગયા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને સભા સ્થળથી દૂર લઈ જવામાં આવ્યા હતા। મોગજી, સમગ્ર માહિતી માટે આભાર।